એવા વ્યક્તિઓનું કસરત બતાવું ને લાગુ પડે. હવે ધારો કે ઘસારો નથી અને એ એક્સરસાઇઝ કરશે ત્યારે ઘસારો થશે નહીં. લાવો સ્ટેપ બધું લખ્યા, એમાં કોઈ શંકા નથી. સોદાનો ઘસારા માટે બધા પગ લોબા કરી દો. લોબા કર્યા પગ મેડમ. હવે જુઓ, આ પહેલા એક કામ કરો, પગની મુઠ્ઠીઓ વાળો. હા, ઓગળોનો મુઠ્ઠીઓ વાળો, નજીકથી મુઠ્ઠીઓ બતાવો ભાઈ. મુઠ્ઠીઓ એ નહીં, હા એ હવે હા આ મુઠ્ઠી બરાબર છે, કોઈ મુઠ્ઠી બરાબર છે, આ બેનની બરાબર છે, આ બેનની બરાબર બરાબર છે. બે મુઠ્ઠી વાળો બે મુઠ્ઠી બરાબર છે, તમારી બરાબર, તમારી રાઈટ, તમારી બરાબર છે. મુઠ્ઠી વાળો પહેલી પ્રથમ તમારા ગોંદડામાંથી ઉઠતો પહેલો તમે આ કસરત કરશો તો કોઈ જાતનો વાંધો નથી. પહેલી કસરત મુઠ્ઠીઓ વાળવાની. પછી કસરત તમે પગને ખેંચો. હા એમ ખેંચો, તમારા હવામાં પંજા ખેંચો, તમારા હવામાં પંજા હા હા ના મુઠ્ઠી છોડી દો. એક કસરત થઈ. કેટલી થઈ? એક કસરત. હવે તમારા પગને તમારા હવામાં ખેંચો. આ બે નંબરની કસરત વધારા ઘસારાની સ્પેશિયલ કસરત છે. બરાબર? અચ્છા રાઈટ છે બધો. આ બે નંબરની કસરત કેટલા વખત કરવાનું? શરૂઆતમાં 25 વખત, પછી જેમ જેમ આપણને સારું લાગે એમ આપણે એ એક્સરસાઇઝ વધારવાની છે. 25 વખત, 50 વખત છે ને, જે 100 વખત કરો તો નહીં. બીજો નંબરની કસરત ગોળ પગ ફેરવો. જો હું બતાવું તો તમે બધા જોઈ લેજો. ગોળ પગ ફેરવવાના છે. જોઈ લો, મારા પગ હલતા નથી. જોઈ લો, ખેંચે ઊંચા થવા જેવું નહીં. ગોળ પાછા હાથ દેવાય. પાછળ ટીકા આપો, પાછળ ટીકો આપો. ગોળ આવું 25 વખત આ રીતે કરવાનું છે. પછી પગ 8 નંબરની કસરત થઈ. 3 થી ને હવે ચોથી કસરત. પગને સ્લાઇડ 2 ફૂટનું અંતર રાખો. બરાબર? આ 15-20 વખત 25 વખત કરવાનું. બરાબર? હવે આ 5મી કસરત. પકડો, આમ પકડો, પગને લઈ જાઓ સાચીમાં. જે કરે પદ્ધતિસર કસરત કરજો. આમ લો, મારો પગ કેમ છે આમ કરી દો. એને વાળી ના રાખતા પગ, આમ રાખો. આ સીધો રાખો ને. હા બરાબર. ધીમે જોઈ લો. 25 છોટા ઓમ અને 25 છોટા અવળી. બરાબર? એ કસરત થઈ 5મી. 6ઠ્ઠી કસરત. હવે 6ઠ્ઠી કસરત જો મારો નેચર જોઈ લો. એ તો હું આપું છું, ચિંતા ના કરતા. લેગામેન્ટ ખેંચો, ઢોકળી ખેંચો. ઢોકળીને આપણા બાજુ ખેંચો. બેન તમારી લેગી ઊંચી હોય તો ખુલ્લી રાખો, એટલે એ બેનનો બધો દેખાય. જુઓ, આ બરાબર છે. ખેંચો. બરાબર, રાઈટ. બરાબર છે. આ રીતે બંને ખેંચાય, સાથે ખેંચ્યું તો ખેંચાય. બરાબર? ઢોકળી ખેંચવાનું ખ્યાલ આવી ગયો. સોદાના ઢીચણના ઘસારાની આ કસરત મેં આપને બતાવી. આજે કેમ્પ જેવું થઈ ગયું છે તો એ બધા જ જોઈ ભેગા છે. બરાબર? હવે તમારે શું કરવાનું છે? હવે એક છેલ્લી લાસ્ટ કસરત પકડો. ખેંચાઈ જ નશો. ઓમ ખેંચો તમારા પંજો એટલે ખેંચાશે. યાર ખેંચો, જોરથી ખેંચો. ખેંચાય છે. આ એક્સરસાઇઝ તમારે કરવાની છે. આ સોદાના ઘસારાની એક્સરસાઇઝ મેં તમામને બતાવી છે. બરાબર? એટલે આ પ્રમાણે કરજો.
ઘસારો તમારો જે છે એમાં તમને ઘણા બધા ફાયદા પણ થઈ જશે અને ઘણી બધી બેનિફિટ થઈ જશે. હવે કમરની કોઈ તકલીફ ખરી? બે સ્ટોપ કરી નાખો.